આ જો અને પૈસા આલવાના વિચાર છે. ભૂટાડા પૈસા લા હેડ હવે. આવો ચા મળવાડો. પૈસા લાય. પૈસા લાવજો. પૈસા તો મને દવાખાનું પડ્યું તું થોડા વાર પહેલા એટલે જે ભર્યા છે. એ બધું મારે કોઈ ના જોવાનું. દવાખાનું તારા ઘેર આવ્યું તું, મારા ઘેર નહીં આવી વાત કરે છે. પેલા 15,000 વ્યાજવા લઈ જતો હોય અને 100,000 વ્યાજ લા હેડ. પણ આવું ના ખાલી થોડાક દાડા. થોડાક દાડા નહીં આવતા, માર પોતે બોસ આ છે. તું 1.5 મહિનાથી બકાવે છે આ બેન. એટલે તમે બે મેં કીધું નતું. કીધું નતું. પૈસા લાય. સાઈડમાં રહે તું. હવે તું કે હેડ આલવા છે કે નહીં આલવા? આલુ થોડાક દાડા. બટન વાસ પેલા તું બટન વાસ બોસ ની હોમે બટન વાસ. પૈસા તું કાચી ની પકડે છે, ખોલી નાખે છે. બોસ ઓનો ફોન લઈ રહ્યો. તાન મેં બોલવાનું કીધું છે. ઊભું રહે તો ખબર હવે. પૈસા લેતા અને વ્યાજ લેતા હેડ. પણ મેં કીધું ખરી કે અમને દવાખાનું એમ પડ્યું તું મારે. રાજા હેડ એટલે પૈસા લેતા. મારા માટે દવાખાનું આવ્યું છે. આ તમારા મોણે બીવરાવે છે. બધું બોલી વાત કરશે. માણસું કના છે? પૈસા લેતા જા હેડ તું. આ આલુ ના મારે નહીં. શું નહીં એટલે ચોકો ઉપાડવા મજબૂત નર કે તું. પૈસા લેતા પૈસા નહીં છૂટું નહીં બોલતો. હમણાં દવાખાનું આવ્યું એટલે ભર્યા ભરા છે નહીં. એટલે નહીં હાલવાના. એટલે નહીં હાલવાના. હાલ નહીં. હા સર કહેતા હોય ને તમે ફોન લઈ જાઓ. કેટલાનો હશે? 14,000 નો. 14,000 2 મહિના વાપરેલો છે. પકડ હાલે. આ કેટલાનો ગણા હે? 3,000 નો. વ્યાજ નીકળી જાય. કાલે અમારા 15,000 રૂપિયા જો. કાલે આ તો મારે કોઈ સીઝન નહીં. હું તમને કાલે તો કરી આલું. એ બધું મારે કોઈ ના જોવે. 2 દાડા ઉધી હોય પાછો આવશું. જો પૈસા નહીં હોય ને તો ઘરમાંથી તારા બધા વાહન બહાર કાઢીને શું ઘર મારનો અમે કરીને. એટલું રે એવું છે જ મારે. એ તારે જો ભીખ માંગવા હોય જાવું હોય ને દાદે, ચોરી કરવા જાવું હોય ને દાદે, જો જાવું હોય ને દાદે. મારા 15,000 રૂપિયા જો કેડો લે. દવાખાનું પરવા તો 15,000 રૂપિયા લાયા હતા. દવાખાનામાં જતા રહ્યા અને આ હવે હમણાં થોડાક ભલા જતા એ દવાખાનામાં જતા રહ્યા. હવે કરવાનું શું? એનું કોઈ કરવું પડશે. પૈસા આલવા જ પડશે એને ગમે એ કરીને. એમને મળત ના પડે ને. પૈસા હોત નહીં તો આ નવું નખાવ પડવું દાડો. ટેન્શન નહીં બાપુ શોખ જાતું. એ ભયા કોઈ કોમ છે? કોઈ કોમ નહીં ભયા તું જા મારે. તમારે ક્ષેત્રનું કોમ હોત કહેજો. ક્ષેત્રનું કોમ નહીં યાર ભાઈ. હું ટેન્શનમાં છું. તું જા કે. મારે હાલ પૈસાની ખૂબ જરૂર છે. આપણે નવા લુગડા પહેરીને ફરે છે ને તારે પૈસાની જરૂર છે. પૈસાની જરૂર તો હાલ મારે જેવી કોણ એવી મારે છે. કે તમારે ગમે એ ધંધો હોય તો કોક આનજો. કોઈ નહીં દાખલે તું. એ ભાઈ હા કોઈ ખાવાનું છે? ખાવાનું હવે છે. આનજો તો. પણ હું પાય ચાલીને ફરું છું. ભૂખ લાગી છે મને. ભૂખ તો મને લાગી છે. કોઈ કોમ ધંધો છે? ધંધો તો હવે એક જણાને ઘર સણવાનું છે. તમે કડીઓ સણતા આવડશે તમને? સણતા નહીં આવડતું. શેતાનનું કોમ, પૈસાનું કોમ બધું આવડે છે. પણ મારે તો ખેતર નહીં. તમે ચો કામ કરાવડાવું કહેજો. તો તમે શું આવો છો હાલ? ખેતર વગર જોતી આવું છે. તો તમારે નહીં કોઈ શેતર? એટલે તને કેટલા વખત કહેવાનું કે મારે ખેતર નહીં. તો તમે હાલ શું કહો છો? એટલે ખાવા ખાશે અમે તો. શેના રોટલા છે? બધું તને કહેવાનું હોય હે લોકન. તો તમે વાવતા જ નહીં? પણ એક જણા ઘર આવવાનું હતું કોમ. તમારે કોમ જ જોવે છે કે? હા. એક જણા ઘર સણવાનું છે. પણ હું તો સિમેન્ટ ઉપાડ્યું. ઘર સણતા નહીં આવડતું. ના ભાઈ એને સિમેન્ટ ઉપાડવા વાળા આખા વધવન છે. પણ એને સણવા વાળો કોઈ નહીં વળી.
તો શાંત જ મન નહીં આવડતું ખેતરનું કોમ ચીકુડી વાટવાનું તબેલામાં રહેવાનું મને બધું આવડે. બધું આવડે તો ચણાને કોક બાજરીની પાળીઓ નોખવા હતી તમને નોખતા આવડશે? પણ હાલ બાજરી નહીં વાવતા. તો ના મેળાવે પછી બીજું આપણે કોમ નહીં આવડતું. હાલ ઘઉં આવે છે. ના તો તમે જોડો આપણે નહીં કોઈ ખાવાનું હોય તારો કે કશું નહીં. મારા પાસે પૈસા નહીં કાલો પૈસા તો હસી હો. નહીં પૈસા આ બધા હેડ્યો છો એટલા જોયું જ પાસે સારું હેડો તારે. કશું નહીં જો ને હા પેલા સંજુ બાબા પૈસા મગાયા લાયા તે વાહ અચ્છા પૂરા હતા 50,000 રૂપિયા 25 આલ્યા. ચમ 25 મેં કીધું તો પણ હેરા કે બોસ ને કહેજો બરોબર 25 પાછા આપી દઈશ મહિના ભાઈ. અલા અરે ભીખ માંગવા આવે એ ટાઈમ ના હોય પગ પકડીને પૈસા માંગતા હોય છે. એ ભાઈ કોક ખાવાનું છે? ના લે આગળ જાય આગળ જા. કોને આગળ જા કે કોઈ કોમ છે? એટલા હોય કોઈ અમે ગટર સાફ કરવા આવ્યા છે તને કોમ આલે બધું જટ ભાઈ કોઈ કોમ ધંધો હોય તો કો અલા જા કે બંધાલા તું ચોથી આવ્યો છે કે મન ભાઈ હું ઘણાથી આખો આવ્યો છું આ ચોઈ શું લેવા આવ્યો છે? કોમ ગોતવા. એટલે તાર ગામમાં કોઈ કોમ નહીં તારા ઘેર કોઈ નહીં એમ કહું છું. પૈસાની જરૂર છે. પૈસાની જરૂર હોય તો ચોક હોટલ ઉપર નોકરી કરો હોય ભીખ માંગે ચોક પાર આવશે. હાલ તો જો જગ્યા જ નહીં કોમ કરવાની. અલ્યા કોમ કરવું હોય ને તો બધું મળી જાય. વહેલા ઉઠીને ચોક સણા વાઢવા જતા રહો. કોઈ ખાવાનું આનો કે ભૂખ લાગી છે? દાદા તું હોય નહીં કોઈ હોટલ ખોલીને બેઠા અમે. અલા હેડ પર માં કમડવાનો ભાજી કિલો પડ્યો છે. આ બે કોણ છે? બોડીગાર્ડ. બોસ કાફી નો ખોન. હવે છોકરું છે એ હવે રોયા વગર એટલે નાટક કરાવવાનું ને આગળ લાવો છે. અમાર કરમ કોઈ નહીં હું એકલો જ છું. એટલે અંકલ ને કીધું ના તન બરાલા જેમ કોઈ નહીં એટલે એકલો જ છું અમાર ઘરમાં. તો પછી અનાથ શું કરશે વાનું આપણે? આપણે મોત કો માનો ભણવાની ઉંમર છે ને ભણવા બેહાડી દઈએ. ના ના આપણે ટીમમાં લઈ રહ્યા એટલે આ છોકરું છે ને એટલે આપણે દૂન કરતા રોડ પર આસામ પડશે. હવે ઓનું કેવું એમ છે હા કે આપણે ગમે એને છેતરપિંડી કરવા દા ને હા તો વન છોકરા તરીકે આમ ભાવુક થઈ જાય ને માણસો જીવ બળે એવો રોલ કરાવે ને હા તો આપણે પબ્લિકને હટશે તરીકો. એ તો હાસી વાત છે. અને તાર કેવું એમ છે કે વન આપણે ભણવા બેહાડી દે. એ પણ હાસી વાત છે. તો હવે માર મગજમાં એવું છે હા કે જો આપણે 3 જણાને આખી જિંદગી ઘણા ઝઘડા કર્યા ઘણા લૂંટ કરી પણ હજી સુધી કોઈ સારું કામ કર્યું નહીં. એટલે મારું તો એક જ કેવું છે કે જો આપણે આવી રીતે અનાથ હતા એટલે આપણે હારી ગુંડાગર્દી કરવી પડે. હાસી વાત. ના જો આપણે કદાચ સારું ભણેલા હોત ને તો ચોક ઓફિસમાં નોકરી કરતા હોત ને સારો પગાર લેતા હોત. આવી રીતે આપણે કોઈ કોઈ ના કરવું પડે. અને વન કદાચ આપણે ટીમમાં લે ને તો વને આખી જિંદગી એવું જ જાય કે જેલમાં જવાનું લૂંટ કરવા જવાનું ને એવી રીતના. એટલે હું કોણ મને ભણવા બેહારી દઈએ આપણે ભણવાનો ટોટલી ખર્ચો આપણા ઉપર લઈ લઈએ. જો આજથી ભણવાની જવાબદારી તારી ખર્ચાની જવાબદારી મારી. તું એક કામ કર અને ભણવાની બધી વસ્તુ તું લેતા અને તું એક કામ કર બજારમાં જઈને અને હારા મારીને હાલ હોય ને ત્યાં એડમિશન કરાવતા. હાર વડો જા તું એ હાલ તું બેસલા હોય. તમે તો ખૂબ સારા છો. જો હારા તો કોઈ નહીં કારણ કે ઊભો થા જીવ બળે એટલે હા કે ઊભો છે ના કરવાનું. હારા તો કોઈ નહીં ઘણા ઝઘડા કર્યા ઘણી લૂંટે કરી
પણ આ તો એક માણસની જિંદગી આપણે આપણા જીવનમાં એક માણસની જિંદગી સારી કરે ને તો એમ કે આપણું પેલું જીવન આખું પેલું સારું થઈ જાય એમ. તો તમે જેમ ગુંડો બન્યા હતા? મારે એવી જ કહાની હતી કે હું જણો હતો અને તાર ઘોડ આપણે કોઈ હતું નહીં એટલે મેં કોશિશ કરી ઘણું કામ કરવાનું, પણ 18 વર્ષ નતા થતા એટલે કોઈ બી હોટલ ઉપર જા, કોઈ બી ગમે કામ કરવા જાય ને તો નોકરી નથી મળતી કોઈ બી જગ્યાએ, એટલે મારે મજબૂરીમાં આવીને હારે ધંધો કરવો પડે. તો પેલા બે કોણ હતા તમારા હારે હતા ઈ? અહીંયા નહીં, મારે જેવું જ છે. તો તમે હાલી એમ પૈસા આનો છો? પેલા હું એકલો હતો ને પછી હીરા આવ્યા એટલે અમે આખી ગેંગ બનાવી છે. હાલ 15 જણા છે. પણ આ તો એમ કે એક માણસની જિંદગી સુધારી જાય ને અમારા લીધે એક માણસની જિંદગી સુધરે ને તો આપણું જીવનનું ઉદ્દેશ્ય ખતમ થઈ જાય. સાચી વાત છે. એટલે હવે પેલા આવતા જ હશે આપણો બધો સામાન લઈને, એટલી ઘડા તું તારે બધું ભણવામાં ધ્યાન આપવાનું છે. ખર્ચાની ચિંતા ના કરતો, ખર્ચો બધો અમારો. હો સાહેબ પેલા કેટલે આયા? તું સાહેબ સાહેબ મત કર, એ તો હવે આવતા જ હશે. તમે ભાઈ એકલા ત્યાંનું ફાવતું હશે તમને? અમાર તો દાયડીનો ધંધો દાયરો છે એકલો રહેવાનો. બસ એડમિશન કરાવી દીધું? બસ પણ આમ બધી સામાન આવી ગયો એટલે અમે ભણવાની બધી વસ્તુ આવી ગઈ કે ટોટલી. અને પેલા એડમિશન કરાયું હું કરાવી દીધું. એટલે તમે બેને પોતાનું કામ કરી નાખ્યું એમ. હા તો એક કામ કર, પેલા વન આજ હવે તું છે ને વન નેહાલ બતાડતા તારને તાર સારું. જા લે વન આજ હું શું? જા. જો આપણા લીધે એક માણસની જિંદગી બસી ગઈ, આપણા જિંદગીનું ઉદ્દેશ્ય પૂરું. હા એટલે હવે આપણે આપણી ટીમ વધારવી નહીં, આવું ને આવું કોકનું સારું જ કામ કરવાનું. તો આપણું પાસે ધંધો ધંધો તો આ તો ઉંમર થઈ ગઈ એટલે કાલ સવાર પટીએ તો કોઈ નક્કી નહીં. મારી અને જે પેલાની ઉંમર બાચી છે એ તમને ચોકમો ધંધો ગોતું જ રહો છો, સારો ધંધો ગોતીને નોકરી કરવા મેલી જ દેવા છે. તું દાદી પેલા હારે જા હતા. સારું.